પાર કરી જાય અને મુક્તિ પામી જાય. અને મહાયાન છે એ મોટી જહાજ સ્ટીમર લઈને નીકળે અને પોતે પણ સમુદ્ર પાર થાય અને અસંખ્ય બીજા મુમુક્ષુઓ કે પીપાસુઓ હોય એમને પણ સાથે લઈ જાય અને એને પણ સંસાર સાગરથી પાર કરી અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરાવે. એટલે હીનયાન જે છે એને આપણે બ્રહ્મનિષ્ઠ કહીશું, કારણ કે પોતે એકલો સાધના કરી અને ગુરુની આદેશ પ્રમાણે એને સાધના કરી હોય અને સાધના કરતો 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 જ્યારે નિર્વિકલ્પ સ્થિતિમાં આવે અને પોતાના સ્વરૂપનો અનુભવ થઈ જાય પછી સંસારમાં એ સક્રિય બહુ ના રહે, ખાલી પ્રારબ્ધ પસાર કરવા પૂરતું ખાવું પીવું હરવું ફરવું કાર્ય કરે પણ પોતે મૌન રહે, કોઈ વાત ઉચ્ચારે નહીં સત્યને લગતી. એ પોતે તો જાણી ચૂક્યો કે આ દ્રશ્ય પ્રપંચ છે, આખો સત્ય નથી, માત્ર સપનું છે, ભ્રમણા છે અને મારી એની પોતાની ભ્રમણા છૂટી ગઈ. એટલે એ આ દ્રશ્ય પ્રપંચમાં ક્યાંય મોહિત ન થાય પણ મૌન થઈને પોતાનું પ્રારબ્ધ પસાર કરે અને અંતે પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત થઈ જાય. એટલે કે દેહની મુક્તિ થઈ જાય, વિદેહ મુક્ત થઈ જાય. જ્યારે મહાયાન છે એ પોતે તો શાસ્ત્રનો પરમ જ્ઞાતા હોય અને પાછો અનુભવી પણ હોય, એટલે એની પાસે અનેક યુક્તિઓ હોય. એ યુક્તિઓથી મુમુક્ષુને પોતાના સ્વરૂપમાં જગાડી દે, એટલે અનેક શિષ્યોને એ ઉપયોગી બને અને એ રીતે પોતે પણ આ સંસારરૂપી સમુદ્રને પાર કરી જાય અને અસંખ્ય મુમુક્ષુ પીપાસુ ભક્તજનોને પણ પાર કરી દે. એટલે આટલો જ અર્થ છે બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય. પણ એ જાણવું જરૂરી છે કે જે ગુરુપદ ઉપર બેઠા હોય અને એ ગુરુ જો ખાલી બ્રહ્મક્ષોત્રિય હશે તો કોઈ શિષ્યને પાર નહીં કરી શકે. બ્રહ્મનિષ્ઠ હશે અને બ્રહ્મક્ષોત્રિય હશે તો અવશ્ય શિષ્યને તારી શકશે. આજકાલ આપણે આ સંસારમાં જોઈએ છે કે ગુરુઓનો રાફડો ફાટ્યો છે. અસંખ્ય લોકો ગુરુ બનીને બેઠા છે અને પાછા એમના અસંખ્ય લાખોની સંખ્યામાં શિષ્યો પણ છે. હવે એમાંના શિષ્યોને તમે કોઈને પણ જઈને પૂછશો કે કેમ થયું, તમને પરમાત્મા સાથે એકતા થઈ, સ્વરૂપની અનુભૂતિ થઈ, તો કે ના. એ વાતો તો જ્ઞાનની જ કરશે, અદ્વૈત અખંડ સત્તાની કરશે, પણ એ શ્રવણ કરેલું છે, એના ઉપર મનન કર્યું છે, પણ હજી નિધિ ધ્યાસન બાકી રહી ગયું છે. આપણે આગળ પણ એક સત્સંગની એવી ચર્ચા થઈ હતી કે જ્ઞાની બે પ્રકારના હોય છે. એક અંતઃકરણમાં બુદ્ધિ નામનું જે કરણ છે એમાં શાસ્ત્રીય જ્ઞાન ભર્યું હોય, શબ્દોનું જ્ઞાન ભર્યું હોય, વેદોનું જ્ઞાન ભર્યું હોય, પણ એ કોઈને તારવવા માટે સમર્થ ન બને. એ સમજાઈ શકે પણ કોઈને સંપૂર્ણ પોતાની સ્થિતિમાં સ્થિત ન કરી શકે. અને બ્રહ્મનિષ્ઠ હોય તો એ પણ એની પાસે યુક્તિઓ ન હોય, શાસ્ત્ર જ્ઞાન ના હોય, એટલે વિશેષ વર્ણન કરી અને મુમુક્ષુને બરાબર સમજાવી ના શકે, એના બુદ્ધિના જે ભ્રમ છે એને દૂર ન કરી શકે. એટલા માટે એને બ્રહ્મનિષ્ઠ પણ હોવું જોઈએ અને બ્રહ્મક્ષોત્રિય પણ હોવું જોઈએ. આ બંને વસ્તુ જે વ્યક્તિ પાસે છે એ જ ખરેખર ગુરુ બનવા માટે યોગ્ય છે. શાસ્ત્રના જાણકાર છે એને વેદાંત આચાર્ય કહેવાય અને વેદાંત આચાર્ય આપણને વેદાંત શાસ્ત્ર ભણાવી અને યાત્રા શરૂ કરાવી દે, પરોક્ષ જ્ઞાન કરાવી દે. પણ અપરોક્ષ જ્ઞાન માટે પોતે સ્વયં ચાલવું પડે, નિર્વિકલ્પ થવું પડે, નિર્વિચાર થવું પડે, એટલે કે નિધિ ધ્યાસન કરવું પડે. શ્રવણ ખૂબ કર્યું હોય એણે, મનન પણ ખૂબ કર્યું, પણ નિધિ ધ્યાસનમાં કંઈ કચાશ રહી ગઈ હોય છે. અને નિધિ ધ્યાસનમાં કચાશ રહેવાનું મુખ્ય કારણ એટલું છે કે આપણે ગઈકાલે જે ચર્ચા થઈ હતી એમાં વિવેક અને વૈરાગ્યની મુખ્ય વાત હતી. વિવેક એને જાગી ગયો પણ વૈરાગ પૂર્ણ જાગ્યો ના હોય. એટલે પરોક્ષ જ્ઞાન થઈ ગયું હોય પણ વૈરાગ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી અહંકાર શૂન્યતા થાય જ નહીં. અને અહંકાર શૂન્યતા ન થાય ત્યાં સુધી એની પરિચ્છિન્નતા અને દેશકાળ છૂટે નહીં. એટલે કે અપરિચ્છિન્ન સર્વવ્યાપી સચ્ચિત આનંદ અવિનાશી જે તત્વ છે એનો અનુભવ કરવાનો એને બાકી હોય. એટલે
એ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય બંને વસ્તુ જરૂરી છે. જેને અનુભવ પણ થઈ ગયો છે અને જેને શાસ્ત્રોનો પણ ખૂબ અધ્યયન અભ્યાસ કરેલો છે, એ વ્યક્તિ મુમુક્ષુને પોતાના મૂળ ગંતવ્ય સ્થાન સુધી લઈ જવામાં પૂર્ણ રીતે સહયોગી બની શકે. જો કે આખરે ચાલવાનું તો સાધકે પોતાને જ હોય છે. લગ્ન એની પોતાની જ હોય છે, તડપ ને વિરહની વેદના એની પોતાની જ હોય છે, અને અંતર્મુખી થઈ નિર્વિકલ્પ થાય ત્યારે જ એને પરિચ્છિન્નતાના નિષ્કાળ છૂટે. પણ જે શાસ્ત્રમાં બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય બંને હોવું ખૂબ જરૂરી છે એવું વર્ણન આવે છે. અમારા ઘરે પણ જ્યારે સત્સંગ ચાલતો હતો ત્યારે વયસ્ક વ્યક્તિ 96 વર્ષની ઉંમરે એમનો દેહ શાંત થઈ ગયો. એ બાબુ દાદા કરીને એક વ્યક્તિ હતા જે શાસ્ત્રનું પરમ જ્ઞાન હતું. કોઈ પણ વસ્તુ વિશે તમે પૂછો તો શાસ્ત્રના આધારે સંપૂર્ણ સત્ય વાત કરે. પણ એમના થકી એક પણ વ્યક્તિ અનુભવી ના બની. શાસ્ત્ર જ્ઞાની બની, પરોક્ષ જ્ઞાની બની, પણ અપરોક્ષ જ્ઞાની ન થઈ. એનું કારણ એ હતું કે એ બાબુ દાદા પાસે શાસ્ત્રનું ગહન અધ્યયન હતું અને એ દરેક અમારા નિકોલ વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ એને સત્સંગના ગ્રુપ ચાલુ કર્યા હતા અને ત્યાં જઈને પંચીકરણ, પંચદશી, વિચાર સાગર આ ત્રણેય શાસ્ત્રો વાળા ફરતી બધાને ભણાય કરે. અને પછી ત્યાં બધા અંદર આ બધું જાણે ને એમાંથી એક વ્યક્તિને વક્તા, જેમ અત્યારે સ્વામીજી આપણને બધાને કહે છે ને કે તમે બોલો, એવી રીતે એમણે પણ અંદર એક વ્યક્તિ એવી નિયુક્ત કરી કે જે પછી આગળ ક્લાસ ચલાવે. એટલે બાબુ દાદા દરેક જગ્યાએ બધી એક જ સમયમાં હાજર ન રહી શકે, એટલે ક્યારેક એક દિવસ અહીં જાય, 2 દિવસ અહીં જાય, 3 દિવસ નીચે જાય, વળી પાછા પેલા જ્યાં એક દિવસ ગયા હતા ત્યાં આગળ જાય. આ રીતે કરીને બધાનો ઉત્સાહ જગાડતા રહેતા હતા. અને ઘણા બધા વેદાંત શાસ્ત્રોનો અભ્યાસ કરવા વાળા એવું સમજે છે કે વેદાંતના શબ્દોથી જેણે જાણ્યું કે હું આ દેહ નથી અને હું અસંગ નિસંગ ચૈતન્ય છું, એટલે એની અવિદ્યા બાદ થઈ ગઈ. પણ મારા અનુભવ પ્રમાણે એ રીતે અવિદ્યા બાદ થતી નથી. પરોક્ષ જ્ઞાન થાય છે પણ અપરોક્ષ જ્ઞાન એ રીતે થતું નથી. કારણ કે જ્યારે વ્યવહારમાં ઉતરે ને ત્યારે હું મારાનો ભાવ જો છૂટ્યો ના હોય તો તરત સ્પષ્ટ ખ્યાલ આવે કે આ શાસ્ત્રને જ્ઞાતા છે ખરા, પણ હજી અનુભવ થયો નથી. જો અનુભવ થયો હોય તો એની અંદર આ ભેદ દ્રષ્ટિ ના રહે, હું ને મારાનો ભાવ ના રહે, કોઈને પ્રેમ કરે ને કોઈને નફરત કરે એ વસ્તુ ના રહે, જ્ઞાતિવાદ બિલકુલ એની અંદર ના રહે. અને મેં આ નિરીક્ષણ કર્યું હતું કે અમુક જે શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યા પછી પણ જ્ઞાતિવાદમાં ફિટ હતા, આપણો અને પરાયો જોતા હતા. પોતાના જ્ઞાતિના વ્યક્તિઓ હોય તો એને માન સન્માન ને ઇજ્જત વધારે આપે ને એને આગળ લાવવાનો પ્રયત્ન કરે. અને અધર કાસ્ટની કોઈ પણ વ્યક્તિ આવી હોય, ભલે એ સંત હોય, ભલે એ અનુભવી હોય, એ જ્ઞાની હોય, છતાં એને એટલું બધું સન્માન કે ઇજ્જત આપે નહીં. વેદ દર્શન કરે અને વિવાદોમાં સતત રહે. એટલે આ જે શાસ્ત્રના જ્ઞાતા હોય સંપૂર્ણ રીતે, છતાં પણ અંદર ભેદ દ્રષ્ટિ રહી જાય છે. અને જે અનુભવી છે એની અંદરથી ભેદ દ્રષ્ટિ હંમેશા માટે વિસર્જિત થઈ જાય છે. એ પછી કીડીને અને હાથીને બંનેને સમાન દ્રષ્ટિથી જુઓ. હરિજનને અને શુદ્ધ બ્રાહ્મણને કે ક્ષત્રિયને કે વૈશ્યને ચારેય જ્ઞાતિની અંદર સમ દ્રષ્ટિથી એક પરમાત્માને જ જોવે. એ બીજાને જોઈ શકે નહીં, કારણ કે એને અનુભવથી ખ્યાલ આવ્યું છે. નરસિંહ મહેતાએ જેમ કીધું હતું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો એ જ આકાશે. આનંદ મૂર્તિ ગુરુમાં કરીને એક અત્યારે હાલ ગન્નોરમાં જ્ઞાની વ્યક્તિ છે, માતાજી છે, પોતે પણ આત્મ સાક્ષાત્કારી છે. 12 વર્ષની ઉંમરમાં એમને જ્ઞાન થઈ ગયું હતું. એ પણ એમ કે છે કે સભી મેં સભી સે પરે, મેં ही मैं हूं, यहाँ मेरे अपने सिवा कुछ भी नहीं, હે આનંદ આનંદ રૂપ મીરા, કોઈ જાણો. તો આ સર્વત્ર એક બ્રહ્મ દ્રષ્ટિ આવી કહેવાય.
એટલે એ નિષ્ઠા પણ છે અને શાસ્ત્રના ગહન અધ્યાસી પણ છે, એટલે એનો અભ્યાસ પણ કરેલો છે. તો એની અંદર કોઈ પણ જાતની કચાશ રહેતી નથી. પણ આ બેમાંથી એક વસ્તુ હોય, બ્રહ્મનિષ્ઠની અંદર તો પૂર્ણતા હોય જ છે, પણ વાણી વિલાસ ન હોય, એટલે યુક્તિઓ એની પાસે ન હોય, એટલે કોઈ પણ વ્યક્તિને સમજાવવું, જે એકદમ તીક્ષ્ણ બુદ્ધિ વાળી વ્યક્તિ છે એ શોર્ટ શબ્દને પણ પકડી લે અને સમજી લે, પણ જેનું બુદ્ધિ થોડી નીચલા લેવલ પર છે, બરાબર, એને શોર્ટ શબ્દમાં કોઈ કે અપો દીવો ભવ, તો એટલા મેં કશું સમજે નહીં. એમ કે તત્વમસી તે બ્રહ્મ તું છો, તો કે ના ના એ ના હોઈ શકે, હું ક્યાંથી બ્રહ્મ, હું તો પામર જીવ છું, હું તો સામાન્ય માણસ છું. કાં તો એમ કે હું તો હરિજન છું, હું બ્રહ્મ કઈ રીતે હોઈ શકે? તો એ વધારે વિસ્તૃત રીતે એને સમજાઈ ના શકે, કારણ કે એની પાસે શાસ્ત્રનું ગહન અધ્યયન નથી, યુક્તિઓ નથી. અને જે બ્રહ્મ ક્ષોત્રિય પણ છે અને બ્રહ્મનિષ્ઠ છે, તો એની પાસે કોઈ પણ જાતની કચાશ ના હોય. એ દરેક મુમુક્ષુ આગળ, દરેક સાધક આગળ એની માનસ સ્થિતિ કઈ રીતની છે એનું નિરીક્ષણ કરે, એનો અભ્યાસ કરે, અને પછી પોતાની એક નવી યુક્તિ ત્યાં આગળ લાવે અને એ યુક્તિથી એનું આવરણ ભંગ કરે. એટલે કે એને સ્પષ્ટ જેમ છે તેમ એ સ્થિતિમાં લાવી દે, અને એ મુમુક્ષુ આવી પણ જાય. કારણ કે એક તો બ્રહ્મનિષ્ઠ છે, એની પાસે અપાર શક્તિ તો છે જ, એ સર્વવ્યાપી તો છે જ, અને બ્રહ્મ ક્ષત્રિય પણ છે, એટલે સામેનો મનસનો અભ્યાસ કરી અને એના મનમાં કઈ કઈ ગ્રંથિઓ છે, દરેક ગ્રંથિઓને નિર્મૂળ કરી શકે, દરેક ભ્રમણાને હટાવી શકે અને એના સ્વરૂપમાં સ્થાપિત કરી શકે. આટલું અંતર આ બે શબ્દમાં છે. હવે આ વિશે કોઈને કઈ શંકા હોય તો બોલો, એનું સમાધાન આપણે અહીંયા કરીશું. ભંગ થઈ ગયો અને પોતે સર્વવ્યાપી છે એવો અનુભવ થઈ ગયો. આ જ પ્રશ્ન નરસિંહ મહેતાએ જ્યારે કુંવરબાઈનું શું પેલું શ્રાદ્ધનો પ્રસંગ આવ્યો હતો, ત્યારે એ તો ક્યાંય ભજન ગાવા બેસી ગયા હતા, અને ભગવાન પોતે નરસિંહ મહેતાનું સ્વરૂપ લઈને ત્યાં આગળ આવી અને આખો શ્રાદ્ધનો પ્રસંગ પૂર્ણ રીતે કર્યો, ખૂબ સુંદર રીતે કર્યો, અને પછી પોતે વિદાય થઈ ગયા. દૂર જઈ જંગલમાં જઈને પોતા અંતર ધ્યાન થઈ ગયા, પણ એક પગલાના નિશાન મૂકતા ગયા હતા. જ્યારે નરસિંહ મહેતા સાંજે બધું સીધું લઈને ઘરે આવ્યા, એને ખબર ના રહી, એટલે ભજન ગાવામાં સંધ્યા થઈ ગઈ, અને સંધ્યા સમય પહેલા વણિક શેઠે એને કીધું કે ભગત તમારે જવું નથી, સંધ્યા થઈ ગઈ. ત્યારે એને ખ્યાલ આવ્યો કે સંધ્યા થઈ ગઈ, આજ તો શ્રાદ્ધનો પ્રસંગ હતો અને બધાને મેં આમંત્રણ આપ્યું હતું, આખો મારો નાગર સમાજ આવ્યો હશે અને હું તો એને ભજન ગામ રહે, તો શું થયું? કાંઈ વાંધો નહીં, મને સીધું આપી દો શેઠ, કે હું જઈને બધાને ઘરે ઘરે જઈને આપી આવીશ. એમ કરીને એ બધું સીધું લઈને નીકળ્યા, એમના ઘરે ગયા, અને ત્યાં એમના જે ગોરાણીમાં હતા એમને કીધું કે આટલું બધું સીધું લઈને કેમ પાછા તમે આવ્યા? તો કે આપણો પિતાનો શ્રાદ્ધનો પ્રસંગ હતો અને મેં બધાને આમંત્રણ આપ્યું, પણ હું ભજનમાં બેસી ગયો, મને કંઈ યાદ રહ્યું નહીં, અને સંધ્યા થઈ ગઈ, એટલે પછી અત્યારે છેલ્લે સીધું લેતા આવ્યા, કંઈ વાંધો નહીં, આપણે બધાના ઘરે જઈને વેચી દઈશું. ત્યારે ગોરાણીમાં બોલ્યા કે ભગત શું વાત કરો છો, તમે તો આટલો મોટો પ્રસંગ કર્યો કે અહીંયા આગળ આટલું સરસ ભોજન બધાને જમાડ્યું અને એટલી બધી દાન દક્ષિણા તમે આપી, અને તમે એમ કહો છો કે હું અત્યારે આવું છું? એટલે નરસિંહ મહેતાને તરત ઝટકો લાગે, ચોક્કસ મારો ભગવાન અહીંયા આગળ આવીને બધું કાર્ય કરી ગયો છે. એ દોડતા દોડતા સીધા વન તરફ, આમ બહાર એના પગલાના નિશાના જોયા, અને એ પગલે પગલે નિશાન કરતા કરતા વનની અંદર જતા રહ્યા, અને કૃષ્ણ 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 કહીને આક્રંદ કરી મૂક્યો. એમ અતિશય આક્રંદ કર્યો, અતિશય રુદન કર્યું, રોમે રોમથી કૃષ્ણને પોકાર્યા. એટલે એવું કહેવાય છે કે 5000 વર્ષ પહેલા જે કૃષ્ણ થઈ ગયા હતા, એ કૃષ્ણ અત્યારે એ જ સ્વરૂપે અહીંયા નરસિંહ મહેતાની આગળ પ્રગટ થયા. અને પ્રગટ થયા એટલે પૂછ્યું કે શું નરસિંહ આટલો બધો રોકકળ કરી મૂકી છે, ત્યાં કેમ આટલું બધું રડે છે? તો કે પ્રભુ તમે મારા ઘરે આવ્યા અને આટલો મોટો પ્રસંગ કરીને જતા રહ્યા, અને મને દર્શન પણ ના આપ્યા તમે. તો કે લે તેવું દર્શન કરી લે, આવી ગયો ને, તું મારા ભજનમાં બેઠો હતો, મારા ભક્તોની લાત તો હું જવા નથી દેતો, એટલે મારે તારું રૂપ લઈને આવવું પડ્યું. મારા રૂપે આવીને તો કાર્ય હું કરી ના શકું ત્યાં આગળ, તારે આટલું સમજી જવાનું, એમાં આટલો બધો આક્રંદ શું કરે છે તું? તો કે ના પ્રભુ, પણ મને દર્શન તમારા ના થયા ને, એટલે મને વલોપાત થયો, મારા ઘરે આવીને જતા રહ્યા પ્રભુ અને મને મળ્યા નહીં. પછી ત્યાં કીધું સારું ચલો, હવે તારા દર્શન થઈ ગયા ને, તો હવે હું જાઉં અને તમે શાંતિને ઘરે જાઓ. ત્યારે એમણે એક પ્રશ્ન કર્યો નરસિંહ મહેતાને, ખૂબ સુંદર પ્રશ્ન હતો.
એમણે એમ કીધું ભગવાનને કે પ્રભુ એક વસ્તુ મને સમજાતી નથી. તો કે શું નથી સમજાતું તને? તો કે ક્યાંક તમે સામરસા સેટ થઈને આવી જાઓ છો, ક્યાંક મા મહિનાનું માવઠું થઈને આવી ગયા, આજે મારા ઘરે મારું રૂપ લઈને આવી ગયા નરસિંહ મહેતા થઈને, અને અત્યારે મારી સામે કૃષ્ણના રૂપે તમે ઊભા છો. તો તમારું સાચું સ્વરૂપ કયું છે? તમે ગમે ત્યારે બીજું રૂપ ધારણ કરીને મારી સામે આવો તો હું તો તમને ઓળખી જ ના શકું. અને ત્યારે કૃષ્ણ પરમાત્મા એને એવું કહે છે કે નરસિંહ, અત્યારે તું ભક્તિનો પ્રચાર કર, સમય આવ્યા હું તને મારું સ્વરૂપ બતાવીશ. અને જ્યારે હું તને મારું સ્વરૂપ બતાવીશ ને પછી એક વસ્તુ તું યાદ રાખજે કે પછી તારી મારી મુલાકાત ક્યારેય નહીં થાય. હવે આટલો શબ્દ બોલ્યા એટલે નરસિંહ તો દડ 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 આંખમાંથી આંસુ સરવા લાગ્યા, રડી પડ્યા. કરે અરે પ્રભુ તમે શું બોલો છો? તમે કેવી વાત કરો છો? તમારા વગર હું રહી શકું એમ નથી, અને તમે એમ કહો છો કે હું મારું સ્વરૂપ સાચું સ્વરૂપ બતાવું પછી તમારી મારી મુલાકાત નહીં થાય ક્યારે? તો કે હા, એ અત્યારે તને નહીં સમજાય, સમય આવ્યા હું તને સમજાવીશ એટલે બધા તારા પ્રશ્નનું નિરાકરણ આવી જશે. તું તારે અત્યારે ભક્તિ કર અને ભક્તિનો પ્રચાર કર, પછી કાંઈ વાંધો નહીં પ્રભુ, જેવી તમારી આજ્ઞા. પાછા ભક્તિમાં લાગી ગયા. પણ જ્યારે છેલ્લે આખા ગામમાં આવી બધી વાતો થવા લાગી કે ભગવાન પોતે એના કાર્યો કરે છે, એટલે રાજા સુધી એ વાત પહોંચી. અને રાજાને એમ થયું કે આવો તો કેવો માણસ છે કે ભગવાન સાક્ષાત આવીને એના કામો કરી જાય છે, આ તો અંધશ્રદ્ધા ફેલાવે છે, ખોટી વાત છે કે. એટલે એના સૈન્યના માણસોને મોકલ્યા અને નરસિંહને પકડી લાવો કઈ. નરસિંહને પકડીને ત્યાં લઈ ગયા રાજમાં, અને કીધું ત્યાં રાજાની સામે બેસાડ્યા, હાજર કર્યા. એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે તું આવી ખોટી ખોટી વાતો કરે છે કે ભગવાન મારા બધા કામો કરે છે? તો કે હા પ્રભુ, ભગવાન જ બધા કામો મારા કરે છે, મારી પાસે તો ક્યાં કોઈ તાકાત છે, હું ક્યાં કોઈ વ્યવસાય ધંધો કંઈ કરું છું કે મને જ્યારે ભીડ પડે ત્યારે હું એને પ્રાર્થના કરું છું ને એ મારું કામ કરે છે. તો કે આવી ખોટી અંધશ્રદ્ધા ફેલાવે છે, ચાલ સાલા પૂરો કે એના જેલની અંદર, એમ કહીને એને જેલમાં પૂર્યા. અને પછી ફુલહાર હતો એ ખીટી પર લટકાયો અને કીધું કે જો તું ખરેખર ભગવાન તારા કામ બધા કરતા હોય તો તું તારા ભગવાનને બોલાય. આ ખીટી ઉપરથી હાર લઈને જો તારા ગળામાં આવે કોઈ પણ વ્યક્તિ એને અડશે નહીં, બરાબર? અને હું જોઉં કે આ હાર અહીંથી લઈને તારા ગળામાં આવે તો હું સ્વીકારું કે ભગવાન તારા કામ કરે છે. હવે આ બાજુ એને ભગવાને એ વખતે પેલો કરતારો આપ્યો હતો ને વનની અંદર જ્યારે મળ્યા ત્યારે, એટલે આ કરતારો રાખ અને તારે જ્યારે પણ જરૂર પડે ત્યારે આ રાગ તું છેડજે એટલે હું ત્યાં હાજર થઈ જઈશ. પણ વચ્ચે પેલા સાધુને જમાડવા હતા ત્યારે કરતારો એ ગીરવે મૂકી આવ્યા હતા. એટલે પછી કરે શું? અહીંયા આગળ જેલમાં તો ક્યાં કરતારો હતો, હવે કઈ રીતે ભગવાનને મારે બોલાવા? છતાં એ તો ભજનની અંદર લાગી ગયા, એક તાર લગાવી દીધો ભગવાનને. ત્યારે ભગવાનને એમ થયું કે હવે આ મારો ભગત ફસાયો છે, મેં એને કહ્યું હતું કે કરતારો તું વગાડજો, હું આવીશ, પણ છતાંય મારે જવું પડશે. એ સામાન્ય મનુષ્યનું રૂપ લઈ અને પેલા જ્યાં ગીરવે મૂક્યો તો ત્યાં ગયા, એનું પેમેન્ટ ચૂક્યું, એ કરતારો લીધો અને સૂક્ષ્મ શરીરથી અહીંયા એના ખોળામાં લાવી દીધું. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભગવાન આવી ગયા છે, અને પછી એનાથી એને ભજન ચાલુ કર્યા. એટલે પેલો ફુલહાર જે ખીટી પર હતો એ સૂક્ષ્મ શરીરે પરમાત્માએ ત્યાંથી લઈ અને ધીરે 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 કરતા નરસિંહ મહેતાના ગળા સુધી આવીને ગળામાં હાર પુરવાઈ ગયો. અને આ દ્રશ્ય રાજાએ જોયું, એ તો ગદગદ થઈ ગયો, દોડીને સીધો નરસિંહના પગમાં પડી ગયો કે અરે અરે ભગત, ખરેખર આ શું થઈ રહ્યું છે? આટલું બધું સત્ય કે પરમાત્મા ખરેખર તમારું કાર્ય કરે, મને માફ કરો, મેં તમારી ખોટી કસોટી. એનું હૃદય ભરે આવ્યું, માફી માંગી નરસિંહ મહેતાની. અને પછી એને કીધું કે તમારે હવે કંઈ કરવાની જરૂર નથી, આ રાજ્ય બધું જ તમારી જરૂરિયાતો પૂરી કરશે. અને ત્યારે નરસિંહને એમ થયું કે મારે કોઈના સહારે ક્યાં જીવવું છે, મારે તો પ્રભુ તમારા સહારે જ રહેવું છે. એટલે એણે પ્રાર્થના કરી કે પ્રભુ તમે આવીને મારું કાર્ય કર્યું, મારે ખરેખર તમારી સેવા કરવાની છે, પણ એની જગ્યાએ તમે મારી સેવામાં લાગી ગયા છો, તો હવે મને આ સંસાર નથી જોઈતો, મને સંસારથી મુક્ત કરો ને તમારામાં સમાવી દો. ત્યાર પછી એનું સીધું ધ્યાન લાગી ગયું, અંતર્મુખી ચેતન થઈ ગયું અને નિર્વિષય ચેતન થઈ ગયું, કારણ કે એની કોઈ ઈચ્છા અપેક્ષા કશું બાકી નહીં. નિર્વિકલ્પ થઈ ગયા, અને નિર્વિકલ્પ થયા એવું એનું આવરણ ભંગ થઈ ગયું, અને સર્વવ્યાપી ચેતન સત્તા જે કૃષ્ણને પૂછતા હતા એ પોતે નીકળ્યા નિર્ગુણ નિરાકાર સ્વરૂપે. અને પછી એનું શેષ થોડું પ્રારંભ બાકી હતું, એટલે એ ચેતન પાછું આવ્યું. અને પછી એણે આ ભજનની રચના કરી કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં પટા ભોગ પાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે આનંદ પાસે. હવે આ ભક્ત હૃદય હતું, એટલે એને આ રીતે વાત કરી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એને હુંને ના ઉભો રાખ્યો,
નરસિંહને ઉભો ના રાખ્યો. પરમાત્મા તું જ છો, પવન રૂપે તું છો, પાણી રૂપે તું છો. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો એ જ આકાશ છે. એટલે આ બધા રૂપોમાં પરમાત્મા તું છો એવી એને ભજનની રચના કરી. આ જ વસ્તુ આનંદ મૂર્તિ ગુરુમાં છે એ જ્ઞાન માર્ગ ઉપર હતા અને જ્ઞાન માર્ગથી ધ્યાન માર્ગ અને ધ્યાન માર્ગથી નિર્વિકલ્પ સમાધિથી જ્યારે એમને અનુભવ થઈ ગયો અને પછી ચેતન પાછું જ્યારે શરીરમાં આવ્યું, અંતઃકરણ જાગ્યું, એટલે એણે આ શબ્દ કીધા કે સભી में सभी से परे मैं ही मैं हूं, यहाँ मेरे अपने सिवा कुछ भी नहीं, हे आनंद आनंद रूप मेरा कोई कोई जाने. આ જ રીતે જ્યારે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને જગાડ્યો અને એને સ્વરૂપનો વિરાટ સ્વરૂપ જે કહીએ છે ને એ વિરાટ સ્વરૂપ એ કઈ અનેક મુખવાળું વિરાટ સ્વરૂપ નહીં, પણ આ જગતમાં જેટલા નામરૂપ આકાર છે એ બધાની અંદર ચેતન સત્તા રૂપે અર્જુન પોતે એટલે પોતાના આત્મ સત્તા રૂપે પોતે જ હતો એવો એને અનુભવ થયો. એટલે એને પછી દેહમાં જ્યારે ચેતન આવ્યું ત્યારે એમ બોલ્યા કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા, આ સંસાર અને સંસાર પ્રત્યેનો મારો જે મોહ હતો એ નાશ પામ્યો અને મારા સત અસ્તિત્વની સ્મૃતિ મને તાજી થઈ ગઈ. જે વિસ્મૃતિ થઈ ગઈ હતી એ પાછી સ્મૃતિ જાગી ગઈ. એ જ વસ્તુ અષ્ટાવક્રે જ્યારે જનક રાજાને જગાડ્યા અને એ જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં જઈને આવરણ ભંગ થયું, સર્વવ્યાપી સત્તાનો એમને અનુભવ થયો, પછી પાછું ચેતન જ્યારે અંદર અંતઃકરણમાં આવ્યું ત્યારે એ પહેલો શબ્દ એ બોલે છે અહો અહમ નમો મહ્યમ. એટલે હું જેને ઈષ્ટ સમજતો હતો તો હું પોતે નીકળ્યો, એટલે મને મારા નમસ્કાર. એટલે આ વસ્તુ છે. એવું જરૂરી નથી કે પેલા બ્રહ્મક્ષુત્રિયો હોય તો જ એને બ્રહ્મનિષ્ઠ થાય, અનુભવ થાય, એવું જરૂરી નથી. એ તો જ્યારે સમર્પણ પૂરેપૂરું થાય, અહંકાર શૂન્યતા થાય ત્યારે પણ જ્ઞાન થઈ જાય. અને ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરી અને સમજી ગયા કે જગત મિથ્યા છે, સપનું છે, ખોટું છે, અને એમ કરીને પોતાના ચેતનને અંતર્મુખી કરીને નિર્વિકલ્પ થાય અને પછી જ્ઞાન થાય તો એ બ્રહ્મક્ષુત્રિય પણ છે અને બ્રહ્મનિષ્ઠ પણ થઈ જાય છે. એટલે એવો કોઈ નિયમ નથી. હરિ અનંત, હરિ કથા અનંતા, અનંત રીતે પરમાત્મા પ્રાપ્ત હતો, છે અને રહેવા વાળો છે. પણ જે મુમુક્ષુની, જે સાધકની જેવી ભ્રમણા છે એ ભ્રમણાને એ રીતે દૂર કરી અને પોતાના સ્વરૂપની અંદર સમાવી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.